नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एषु पञ्च नमकारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् जय जगजीव जोनि वियाणो जगगुरु जगानन्दो जगन्नाहो जगबन्धु जय जगप्रियामहो वयम् जय सुयाण भवो तीर्थयराणम् अपच्छिमो जय जय गुरुलोकाणं जय महपा महावीर कल्याणपादपारामं द्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजर भीमदेवं वन्देऽहं ज्ञातनन्दनं सर्वारिष्टप्रणशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः। श्रीसुधर्मस्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। કર્મ ક્ષય કરવાની આ ત્રણ પ્રક્રિયા છે. હવે એ ત્રણ પ્રક્રિયાની અંદર ત્રણેયમાં અંદર પરસ્પર શું તફાવત છે બોલો? એ બોલ્યા બરોબર છે કે કંઈ ફેરફાર છે? એમ કહી દો ને, એમ ગુરુ બોલે એ બરોબર, એમાં શું ફેરફાર કરાય? કંઈ એમાં કંઈ ના થાય. હવે એ બિચારા નવા છે, એમને તો પૂછાય નહીં. ઉપશમ એટલે એની અંદર જે છે મૂળભૂત, પહેલાં જો આ શું છે, અંદરથી મૂળભૂત જે ગુણ હોય તે. હવે ગુણ તો આમાંય છે, ગુણ આમાંય છે ને ગુણ આમાંય છે. એટલે ત્રણેય અવસ્થાની અંદર જે છે સ્વરૂપ. હવે એની અંદર શું ફરક છે કે આની અંદર જે ગુણ તમારું છે ને એના ઉપર જે આવરણ આવેલું છે જેટલા ટકા ઉપશમ ભાવે એ એને કર્મ ગુણને અડવું નહીં, કર્મને અડવું નહીં, જે છે એ દબાવી દે. આની અંદર બે ભાગ ભેગા થયા છે. એક ભાગ આનો છે અને એક ભાગ આનો છે. આ શું થયું? કર્મનો ક્ષય કરવો, થોડો ક્ષય કરવો, બાકીનો દબાવી રાખવો, થોડો ખપાવો, બાકીનો ફરી દબાવી રાખવો. તો એની અંદર શું થશે? ગુણ તો છે જ. હવે એ જે ગુણ અંદર જેટલા ટકા છે એનો વિચાર કરવાનો રહ્યો એને. તો કે આ જે ગુણ અહીંયા છે, હવે આ ગુણમાંથી આટલો ભાગ જે છે એમને ક્ષય કર્યો અને આટલો ભાગ જે છે ફરી પાછો અંદર જે છે દબાવી રાખેલો છે, એને અડ્યા નથી. એટલે અડધો અડધો કે પોણો ભાગ ને અડધો પા ભાગ કે જેના જેટલા ટકાવાળી. હવે આ ટકાવાળી તમને શું લાગશે? તો કે 20% અને આ 80%. એમ કરતાં આ બંને જે પ્રમાણ ટકાવારી ભેગી થઈ. ખ્યાલ આવી ગયો? હવે એ ટકાવારી ભેગી થઈને આ બે ભેગા થયા એટલે આપણને એમ લાગે છે હવે ત્રીજો ક્રમ જ્યારે આનો આવ્યો છે તો એના ઉપર અહીંયા શું થયું? આ ગુણ જે છે એ જેટલા ટકા જે પ્રમાણે છે એ પૂરેપૂરું પ્રગટ થઈ ગયું અને કર્મ સંપૂર્ણ ક્ષય થઈ ગયો. તો આ જે થાય છે શું થાય છે? ક્ષાયિક ભાવે થાય છે. જે ક્ષાયિક ભાવે થાય એની અંદર સંપૂર્ણ પ્રમાણ, પણ મૂળ સત્તામાં કોણ છે? ગુણ છે. એટલે હવે કરવું શું છે? ગુણને પ્રગટ કરવો છે, પણ ઉપર જે આવરણીય કર્મ છે એને ખસેડો તો થાય. આ કે છે ભાઈ મારાથી ખસેડવાય શકાય એમ નથી, મારી તાકાત નથી. આ કે છે હું થોડી ઘણી કોશિશ કરીને 5%, 10%, 5%, અડધો ટકો એમ કરીને જેટલું કરે. ને ત્રીજા નંબર વાલો કે ક્ષાયિક ભાવે પૂરેપૂરું કર્મ ક્ષય કરે, છૂટકો રાખવું જ નથી આપણે.
કર્મ જ નથી રાખવું. હવે કાઢે જ છૂટકો સમજાય કે નહીં, બીજો કોઈ વિકલ્પ જ નથી. આ ત્રણેય જણા જે છે આને હજી કોઈ ગુણનું લક્ષ્ય જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ગુણ ભાવનું હજી કોઈ એનું લક્ષ્ય નથી. ત્યારે આને ગુણનું લક્ષ્ય આવી તો ગયું છે. હવે એ પ્રયત્ન કરે છે પણ ખરો. હવે એનું પ્રયત્ન જે રીતને છે એ કેટલું કહેવાય તો કે જરીક નામનું છે, લાંબો વધારે પડતો પુરુષાર્થ નથી, થોડું ઘણું પણ જે કરે જેટલું કરે એટલું કરે તો છે. હવે એટલું કરશે તો કરતાં 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 આગળ વધશે. ખ્યાલ આવ્યો? હવે આપણે અત્યારે શું છે કે ત્રીજો રસ્તો હાવ બંધ રાખ્યો છે. ત્રીજો જે છે એક પણ કર્મ કે એક પણ કર્મથી અવાંતર પ્રકૃતિનો પણ સંપૂર્ણપણે ક્ષય કરવાની આપણી તાકાત અત્યારે નથી. તાકાત નથી એટલે શું કહેવાનું? પ્રવૃત્તિ જ નથી. કેમ તો કે ભાઈ એ ક્ષપક શ્રેણી માંડે ત્યારે થાય, અપૂર્વકરણ કરે તો થાય, એમને એમ તો કંઈ ન થાય. તો હવે અત્યારે આ બેમાં જ આપણે રમવાનું રહ્યું. સમજે? હવે બેમાં રમવા વાળો જે છે એમાંથી પણ જો પ્રયત્ન કરે તો એને ખ્યાલ આવે કે હું આ ક્યાં સુધી ને આ ક્યાં. આમાં તો કોઈ રિઝલ્ટ જ નથી આવતું. કરીને પણ શું રિઝલ્ટ આવે? જે ક્રિયા તમે કરો, જે પ્રવૃત્તિ કરો, એનો હેતુ સરે તો એ ક્રિયા તમને લાભકારી છે. પડી લે હણ એ લાભકારી ક્યારે? ક્રિયા કરી એટલે લાભ કે ક્રિયામાં હેતુ સર્યો તો લાભ. એટલે તમે જે મચ્છરદાની પડી લઈ અને છતાં મચ્છર અંદર જ છે ને આપણે એને બાંધીને મૂકીએ છીએ. તમે જે છે સંથારો પાથરો ને કોઈ કાજો લીધો પણ કીડી તો આવી જ ગઈ. તો ક્રિયા તો થઈ તમારી. ખ્યાલ આવ્યો? આપણે ચાલવું કરવું જે છે, હું તો દંડાસન ફેરવું છું. દંડાસન ફેરવ્યું પણ તમે દંડાસન ફેરવવાથી એ કીડી નીકળી કે અહીંથી અહીંયા આવીને તમે સંથારો નાખી દે. એટલે ક્રિયા કરે છે પણ જૈનાનો ભાવ નથી, હેતુ નથી. એટલે તમને ખાલી તરફણીમાં પૂંજની અડાડી એમ નહીં, દ્રષ્ટિ પડી લે. દ્રષ્ટિ પડી લે ન કર્યું ને એમને એમ કર્યું તો હતી એ કીડીએ ઉપર પાણી આવી ગયું ને દૂધ આવી ગયું, જે આવી ગયું, પછી શું મતલબ રહ્યો? ખ્યાલ આવ્યો? બે હેતુ જોઈએ છે. હવે એક મહારાજે જે છે માટલું પલાવ્યું, એટલે પેલું પૂંજની આમ કરીને આમ કરી, હા મેં પલાવ્યું, હા મેં પલાવ્યું, અને પાણી ગળનું મૂકીને પાણી ગળી દે. એટલે વાંધો જે છે એ અંદર ને અંદર રહ્યો ને પછી જે છે જ્યાં સુધી પાણી આવે એમ હતું ત્યાં સુધી આવીને રહ્યો. ને જેટલું પાણી નમાવીને ઘડો લીધો, અને આ તો પેલો ઘડો જ ન નમાવે, અંદર જ કાટલું નાખી દે છે, પ્લાસ્ટિકનો ગ્લાસ. એટલે હવે એ જેવું પાટલું નમાવ્યું એટલે પાણી આ બાજુથી નીકળવા આવ્યું, સમજાય? ત્યારે ઓલો વાંધો સામે આવ્યો અંદર. હવે વાંધો જેવો સામે આવ્યો, સમજાય કે નહીં? એટલે ભાઈ આજે કોને હતી, કોને પલાવ્યું છે? પહેલાં કે મારે ભણવું છે, બે સાધ્વીજીએ ફોર્મ ભર્યા, બધું કર્યું, હા કર્યું, તે કર્યું. फिर हमारे बड़े गुरुजी साध्वी जी की सेवा में सब टाइम पूरा होता है, हम पढ़ नहीं पाते, छोड़ी दी. આવું છે શાયિક ભાવ જે છે. ખ્યાલ આવ્યો? હવે એક શાયિક ભાવે કરવા માટે જે અપૂર્વકરણ જોઈએ છે, અપૂર્વ શક્તિ, બલવત્તર શક્તિ જોઈએ. હવે એવી અપૂર્વ શક્તિ જો નહીં હોય તો કંઈ કરી ના શકે. કારણ શું છે કે કર્મ, બંધ, ઉદય, ઉદીરના સત્તા, વિપાક, સંક્રમણ એ બધાની અંદર સૌથી અઘરામાં અઘરું કામ એ પ્રક્રિયામાં કોઈનું હોય તો નિજરાનું છે, કર્મ ખપાવવામાં. તો એ નિજરા કેવી રીતે કરવી, ખપાવવું કઈ રીતે, શું? હવે એ ખપાવવા માટે એને શું પુરુષાર્થ કરવો, કઈ રીતે કરવો? એટલે બહુ ઓછા ટકા કરી શકે છે, બહુ જ ઓછા ટકા. ખ્યાલ આવ્યો? નિજરા કરવા માટે આત્માની અનંત વીર્ય શક્તિ એટલા અપૂર્વ પ્રમાણમાં જોઈએ છે. પણ ક્ષાયોપશમિક વાલો હજી પણ થોડા થોડા ટકા પણ કરે.
એ પણ જો ઉદ્દેશ્ય વિહીન કરે તો ક્રિયા થશે પણ રિઝલ્ટ નહીં આવે. આપણે 14 છે, આજે મારે એકાદશનું છે, આજે મારે આંબીલ છે, આજે મારે, પણ તમે સવારમાં પચકાન લેતા પહેલાં એ સંકલ્પ કર્યો, હું આજે મારા અંતરાય કર્મને ખપાવવા માટે આજનો ઉપવાસ કરું છું. આ મારો ઉપવાસ આજનો મારા અંતરાય કર્મને ખપાવે, આજનો મારું આ આંબીલ જે છે આ કર્મને અસર કરે, આજનું જે છે તો બી એ હું લક્ષ્ય રાખીને સહેતુ પચખાન લઉં તો. નહીંતર શું થશે? 14 આવી, 8મ આવી, કરી લીધું, થઈ ગયું, સંતોષ માની લીધો. પણ હવે કઈ છે નિદ્રા? કઈ છે? અકામ નથી, સકામ છે. સકામની અંદર સ્વેચ્છાપૂર્વક નિદ્રા કરવાની હોય છે. તો એ સ્વેચ્છા કરવા માટે તમે પહેલાં એ પ્રકારનો હેતુ બનાવ્યો કે નહીં? એવા પ્રકારનો હેતુ બનાવ્યો કે નહીં? જો એવા પ્રકારનો હેતુ બનાવી શકો તો રિઝલ્ટ આવી શકે, નહીંતર નહીં આવે. સહેતુ થવું જોઈએ. એટલે તમને સવારના પોરમાં તપ ચિંતામણીનું કાવ સગાવે. એ તપ ચિંતામણી છે. 16 તો નથી આવડતું તો ગણવાના છે. હવે તમે જો તપ ચિંતામણીની અંદર આત્માની શક્તિ છે પણ ભાવ પરિણામ નથી, આટલી શક્તિ છે ને આટલા ભાવ છે, એટલે છેલ્લે નિર્ણય કરો કે આજનો મારો આ પચખાણ રહેશે. તો હવે એ કરતાં કરતાં આત્મા પોતે એમાં ચિંતન કરે છે, પોતે જ એમાં જે છે વિચાર વિમર્શ કરે છે. એટલે એનું ચિંતન એને પોતાને ખ્યાલ આવે કે હું આ કરી રહ્યો છું, હું આ કરી રહ્યો છું. તો મારા ભાવ પરિણામ કેટલા છે, મારી શક્તિ કેટલી છે? હવે જેટલી શક્તિ છે એટલા ભાવ તો નથી, જેટલી શક્તિ છે એટલા ભાવ ક્યાં છે? હવે શક્તિ પ્રમાણે ભાવ અને ભાવ પ્રમાણે શક્તિ, બેનું તાલમેલ જો મેચ થઈ જાય તો જેતુ સરે, નહીંતર ના થાય. આ વસ્તુ છે. હવે એ પ્રમાણે જે છે ઉપશમ બાલાના અધ્યવસાયો વિશુદ્ધ નથી, એને અપૂર્વકરણના ભાવો જ નથી, એને કંઈ હેતુ જ નથી. એટલે એ શું કરશે? મૂકો ને ભાઈ, આપણું કામ નથી, મારાથી નહીં. તમને કીધું કે આ ટેબલ ઉપાડો, મારું કામ એમ પડ્યું છે, પડ્યું રહેવા દો ને, આપણે ક્યાં ને. પછી એ વસ્તુ જે છે આપણાથી નહીં થાય. હવે મહાવીર સ્વામીએ શું કર્યું કે મારા આત્મામાં અનંત શક્તિ છે, હું અનંત શક્તિ વાળો છું, તો કેમ ના કરું ભાઈ? હું તો પહેલાં કરી શકું એમ છું. તો એ સંગમનો વિચાર કરે કે પોતાની શક્તિનું પ્રમાણ જુએ, સંગમની તીવ્રતા જુએ કે પોતાની શક્તિની જે તીવ્રતા જુએ. સંગમની શક્તિ કરતાં તો મારા આત્માની શક્તિ કેટલી છે, તો હું શું કામ સંગમનો વિચાર કરું? નકામું જે છે મારે એક વિચાર સંગમ સાથે બાંધવું ને એટલી માથાકૂટ કરે. શું કરવા? મારે નથી. બસ. એટલે જ્યારે હોય ત્યારે હું પરનો જ હેતુ વચ્ચે લાવું, પરનો જ વિચાર કરું. દર વખતે આપણને કોઈ કહે કે ભાઈ આ ઉપાડો તમે, મારી શક્તિ નથી. હવે તમને કોઈ કહે કે ઉપરથી અહીંયા કૂદો, તો તમે કૂદવાના છો? મારી શક્તિ, હું અહીંથી ઉપરથી કૂદું, હાડકાં ભાંગી જાય. અને જ્યારે આગ લાગે છે ત્યારે કોઈ જ રસ્તો નથી હોતો, ત્યારે શું કરો છો? ત્યારે શક્તિ ક્યાંથી આવી ગઈ? આગ લાગે ત્યારે શક્તિ ક્યાંથી આવી ગઈ? અહીંયા જવું તો પગથિયામાં આગ લાગે છે, અહીંયા જવું તો અહીંયા આગ છે, અહીંયા જવું તો અહીંયા આગ છે. સર્વે જીવાવી ઈચ્છંતી જીવ્યું ન મરી જીવ. બધા જ જીવો જીવવા ઈચ્છે છે, કોઈ મરવા તો રાજી જ નથી, કોઈને મરવું જ નથી. તો શું કરવું? તો ક્યાં જશે? એટલે તરત એને એ વખતે પોતાની શક્તિ પૂરવી. અત્યારે હંસરત્ન સુરી સાહેબ 98મો ઉપવાસ છે, હમણાં ખ્યાલ આવ્યો. એ તો માસકમણમાં વિહાર કરે છે, વિહાર કરતાંય માસકમણ કરી લે છે. એટલે એમને 180 કર્યા તો જેટલા બધા ભેગા થઈને 98મો માસકમણ આવી ગયા. હવે ફરી પાછા બીજા 6 કરે એટલે 108 માસકમણ.
આ કાલમાં કરે છે. પાછા અહીંથી અમદાવાદ ગયા અને પાછા અમદાવાદથી નીકળીને પાછા જે છે એમને નાસી ગયા. આપણે એક ઉપવાસમાં નથી કરી શકતા વિહાર કરવા. એક ઉપવાસ થાય તો વિહાર કરવાની છે, તો કેવી રીતે કરતા હશે? હવે એ વિચાર કરીએ કે એક વખત આ બધું કોના ઉપર આધાર રાખે છે? ક્ષયોપશમ ના, અરે ભાવના વિશુદ્ધિ. ભાવની વિશુદ્ધિ તમારી એટલી ઉચ્ચ કક્ષાની વધી કે ના વધી, તો એના માટે પહેલાં તમે આત્માનું લક્ષ્ય શું રાખો? ગુણનું લક્ષ્ય. હવે એ ગુણનું લક્ષ્ય રાખીને જેટલા ગુણોનું લિસ્ટ કર્યું છે એ બધા જ ગુણો અંદરથી શોધો. એ બધા ગુણોના આવરણીય કર્મ જુઓ. એ બધાના આવરણીય કર્મ પ્રમાણે હવે એમાંથી તમે કોનો વધારે ક્ષય કરી શકો એમ છો, કોનો ઉપશમ કરું છું, કોનો ક્ષયોપશમ કરું છું, કોનું શું કરું છું. કેવી રીતે સાહેબ શ્રેણિક જેવા રાજાએ પોતાના જીવનકાળની અંદર પોતાનું સમ્યક દર્શન ક્ષાય કેવી રીતે કર્યું? ક્ષાય કેવી રીતે કર્યું? કોઈ અનુકૂળતા છે એમને? કોઈ પણ જાતની અનુકૂળતા છે? જે માણસ આપણે કહીએ કે બે ઘડીનું નવકાશી ન કરે, બે ઘડીની સામાયિક ન કરી શકે, એ માણસ પોતાનું સમ્યક દર્શન ક્ષાય કરી શકે? પણ એમને કર્યું છે, એ કરીને દેખાડ્યું છે. હવે મહાવીર ન મળ્યા હોત, પ્રેરક જ ન થયા હોત મહાવીર, તો કદાચ બહુ મુશ્કેલ કામ હતું. પણ એ શક્ય બન્યું છે. તો એમને કર્યું કઈ રીતે કર્યું? સમ્યક દર્શનના આવરણીય કર્મ મિથ્યાત્વનું ક્ષાયિક ભાવે ક્ષય કર્યું, તો જ એમને પણ જે છે સમ્યક દર્શન ક્ષાયિક ભાવનું પ્રગટ. નહીતર ના થાય. નહીતર ક્યાંથી આવે? એ સમ્યક દર્શનને ક્ષાયિક ભાવનું કરવા માટે, એક ક્ષાયિક ભાવનું બનાવવા માટે એમને કેટલો ભગીરથ પુરુષાર્થ કર્યો. આવરણીય કર્મ એમનું એ જ છે ને ધર્મ પણ બધાને એ જ કરવાનો છે. કોઈ પણ કરે, જે કરે તે બધાના માટે એક જ. હવે કઈ રીતે કરી શકે? કોણ કરી શકે ને કેવી રીતે કરી શકે? એમ કરતા આત્મા પોતે હવે એ પોતાના ગુણો પ્રમાણે અહીંયા તમે જે ગુણ લીધું છે એ ગુણનું નામ મૂકો. હવે જે ગુણનું નામ મૂક્યું અંદર તમે આ સમતાના ગુણનું નામ મૂક્યું કે સમ્યક દર્શનના ગુણનું નામ? હવે એ તમે જે ગુણનું નામ મૂક્યું ને એના ઉપરના તમારા આવરણીય કર્મનો તમને ખ્યાલ આવે. આ આટલું જે છે મારું, એના ઉપર આટલું આવરણીય કર્મ છે. હવે એટલું આવરણીય કર્મ છે તો ચારેય બાજુથી આપણે અત્યારે આપણો વિચારણા કરી લીધી કે આટલું આવરણીય કર્મ છે તો હું શું કરું? હવે હું ખાલી ઉપશમ કરું? ઉપશમ કરવું એટલે શું થયું? પેન કિલર લેવાથી રોગ મટવાનો કે રોગ દબવાનો છે? ખ્યાલ? પેન કિલર કઈ રોગની દવા નથી. તમને ઢીચણનો વાહ હોય કે કમરનો વાહ, પેન કિલર અહીંયા જતી જ નથી, અહીંયા પહોંચે જ નહીં. પેન કિલર સીધી મગજમાં પહોંચીને જ્યાં તમને સંવેદના થાય છે દુખાવાની, ત્યાં એને પેરાલિટિક ઇફેક્ટ આપે છે. એટલી વાર જે છે એ તમારી સંવેદના આને ટચ નહીં થાય એટલે તમને ખબર જ નહીં પડે કે ભાઈ હા મને પેન થાય છે. કંઈ નહીં. તમે નિરાંત અનુભવશો. 4 કલાક, 6 કલાક, 8 કલાક જે હશે એટલો ટાઈમ તમે નિરાંત અનુભવશો. એની અસર પૂરી થઈ એટલે ફરી પાછી શરૂ થઈ. અહીંયા પણ શું થશે? પેન કિલરના જેવી ઇફેક્ટમાં થોડીક વાર આપણે ઘણીવાર વ્યાખ્યાન વાણી સાંભળીએ, સમજીએ, શીખીએ એટલી વાર આપણને થોડુંક લાગશે. પછી શું? ફરી પાછી જે છે વ્યાખ્યાન વાણી પૂરું થઈ ગયું અને એમાંથી આપણે બહાર નીકળ્યા એટલે હવે બહારના અધ્યવસાયો, બહારના નિમિત્તના જે રહ્યા એટલે એમાં ફરી પાછા એ જ અધ્યવસાયો, એ જ વિચારો ફરી પાછા આપણને એવા છે. એટલે એના કારણે આ બધી જ કર્મ પ્રકૃતિઓ જે છે, આ જે એની સાથે સંકળાય, જે એની સાથે જોડાય, એ બધી જ કર્મ પ્રકૃતિઓનો પહેલાં તમે હેતુ શું નક્કી કરો છો?
મારે ઉપશમ કરવું છે કે ક્ષયોપશમ કરવું છે? ક્ષયોપશમ કરવું છે કે ક્ષાયિક ભાવે ક્ષય કરવું છે? આ નક્કી કરવું. જો ક્ષાયિક ભાવે મારે ક્ષય કરવું છે તો હું એ રીતે કરું. તો જેટલો જે ઉદ્દેશ્ય એ પ્રમાણે શક્તિ ફોરવવી પડે કે નહીં? શક્તિ કોનામાં છે? અપૂર્વ કરણમાં શક્તિ ફોરવાય છે. તો ભાઈ એમાં શક્તિ ફોરવવા માટે એટલી શક્તિ લાવવી ક્યાંથી? એટલી શક્તિ આવે ક્યાંથી આત્મામાં? એટલા માટે આપણે જે એના માટેનો વિચાર વિમર્શ કરતા હતા, હવે આત્માના ઘરની અંદર એને અહીંયા જે છે આ ગુણ જે છે આત્માનું પોતાનું છે. હવે આ ગુણની અંદર શું છે? અનંતી શક્તિ આત્મા પોતાની ફોરવે. હવે એ શક્તિ ફોરવે એટલે એક તરફ આત્મા પોતે કરતા બને, આ બાજુ શક્તિ ફોરવે એ જ આત્મા પોતે ભોગતા ભાવે ફલ. આમાંથી આત્મા સ્વયં જ પોતે જ્યારે ક્રિયા કરે છે, એ ક્રિયાનો કર્તા બને છે. અને જેવી ક્રિયા કરીને એ કરતા થયો એટલે આ બાજુ આત્મા ફલનો ભોગતા બને છે. ક્રિયાનો કર્તા થયો, ફલનો ભોગતા થયો, કરવાપણાના લીધે. હવે જે પ્રકારની જેવી ક્રિયા એને કરવી છે એ કરે છે. તો એ કઈ રીતે કેવી ક્રિયા કરે છે, શું કરે છે, એના ઉપર આધાર છે. જો ક્રિયા ન કરે તો શું થાય? કરતા ભાવ ના થાય. હવે એને કરતા ભાવ પોતાનો જે પ્રગટ કરવો છે, આ કરતા ભાવ એ શેમાં વાપરે? અંદર જેમ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એમાં અનંત વીર્ય ગુણ છે. જ્ઞાન પોતે પોતાની રીતે એક જ એકલું છે. કર્મની પ્રકૃતિઓ થાય તો જ 5 ભેદ પડે છે. 5 ભેદના 51 ભેદ પડશે એ કર્મની અવાંતર પ્રકૃતિઓના કારણે. દર્શન આત્માનો મુખ્ય એક જ ગુણ છે, કેવળ દર્શનમાં બધું આવી ગયું. હવે એની જ્યારે કર્મ પ્રકૃતિઓ થશે ત્યારે જે છે 9 ભેદ પડશે. મોહનીય કર્મમાં ચારિત્ર એક જ ગુણ સામૂહિક સંજ્ઞા ધરાવે છે, પણ અવાંતર પેટા ભેદમાં અનંતા ગુણો છે. અનંત વીર્ય ગુણ 5 દિશામાં રહેલું છે. 5 દિશામાં 5 ભાગમાં 5 ભાવમાં પ્રગટેલું. એટલે એની જે કાર્યશક્તિ જે છે, ગુણ તો ગુણની રીતે એક જ છે, પણ હવે જે રીતે જે દિશામાં આ પ્રગટે છે એની દિશાનો વિચાર કરીએ તો આ ગુણ જે છે આટલા ભાગમાં બહાર આ પ્રગટ થયું અનંત દાનમાં. આ બાજુ જે છે આ ગુણ પ્રગટ થયો અનંત લાભમાં. આ ગુણ અહીંયા જે છે પ્રગટ થયો અનંત ભોગમાં. આ ગુણ અહીંયા પ્રગટ થયો અનંત ઉપભોગમાં. હવે આવી રીતે અને પોતે જે છે અનંત વીર્ય શક્તિ તરીકે રહેલું છે. એટલે એક આ થયો, આ બીજું થયું, આ ત્રીજું થયું, આ ચોથું થયું, આ પાંચમું થયું. બોલો, અહીંયા જોઈને વાંચો. હવે શું થયું? જગતના જીવોનું સર્વનો વ્યવહાર શેનું છે? લેવું દેવું, લેવડ દેવડ, આપવું લેવું, આ વ્યવહાર છે. હવે ઘણા સાધુજી અમારે 100 ઓલીનું પારનું છે એટલે અમારે આ લાવીને બધાને આપવાનું છે, આ લાવીને બધું. એક નવ જાતનો સંસારનો વ્યવહાર કર્યો. આવી રીતે જે લોકો
અરે આ દાન લાભમાં શું છે, લેવડ દેવડ એ જગતનો વ્યવહાર જ થઈ ગયો છે. હવે વ્યવહાર થઈ ગયો તો પછી એ રીતની ક્રિયા એમને કરવી જ પડે. ખ્યાલ આવ્યો? એ રીતની ક્રિયા કરવા માટે એમને આત્માએ તો ક્રિયા કરવાની, પણ ક્રિયા કરવા માટે અંદર એટલી અને અંદર શક્તિ તો જોઈએ ને. કોઈ પણ ક્રિયા કરવા માટે આત્માની પાસે પોતાને અંદર એટલી શક્તિ જોઈએ. હવે જે શક્તિ જેટલા પ્રમાણમાં અંદર રહેલી છે એ એના આધારે એ ક્રિયા કરી શકે છે, બીજો વિકલ્પ નથી. પણ એ ક્રિયા કરે ત્યારે એની અંદર પોતાનું આ ગુણ પૂરેપૂરું છે કે કર્મ પણ છે? ખ્યાલ આવ્યો? અહીંયા જુઓ, હવે શું થયું કે આ ગુણ છે ને આ એના ઉપર આ કર્મ આવે. હવે આ જેટલા પ્રમાણમાં એનું આ કર્મ ગોઠવાઈ ગયું, હવે એ કર્મે અંદર જે છે આ ગુણને દબાવી રાખ્યો છે. કોઈ પણ ગુણ છે આત્માનો, કેમ કે જે ગુણો છે એ બધા ઉપર કર્મના આવરણો છે. હવે એ બધા ઉપર કર્મના આવરણ હોવાથી ગુણ ઢંકાય. આ ગુણ છે તો આને આ કર્મે આને ઢાંકી દેવો. હવે એટલા પ્રમાણમાં જો આ કર્મ ઉપરથી ઢંકાઈ ગયું એટલે અનંત લાભ ઢંકાઈ ગયો. આ બાજુ જે છે આ શું થયું, આ કર્મ એના ઉપર આવી ગયો એટલે આ ગુણ ઢંકાઈ ગયો. આ બાજુ જોવા જઈએ તો આ ગુણ જે પ્રમાણમાં છે હવે એના ઉપર આ કર્મ આવી ગયો તો એને પણ આ ગુણને ઢાંકી દીધો. હવે આના ઉપર શું થયું છે, આ કર્મ આવે એટલે આ જે છે વીર્યાંતરાય, આ દાનાંતરાય, આ લાભાંતરાય, આ ભોગાંતરાય, ઉપભોગાંતરાય, આ કર્મના પોતાના નામો પાડ્યા. જે કર્મે જે ગુણને ઢાંક્યું એના ઉપરનું આવરણ કર્મ એના નામે ઢંકાઈ ગયો. એક એક કર્મ પોતાની રીતે જે છે જે પ્રકારનું થયું. હવે આ શું થયું, એવી રીતે જે છે આના ઉપર જે કર્મ આવી ગયું આ જે છે વીર્યાંતરાય. હવે શું થયું, અહીંયા પાંચેના કર્તા ભાવે ક્રિયા કરવાથી કાર્યો કોણ છે અંદર, અનંત વીર્ય. એ વીર્ય ગુણે શક્તિ વાપરીને શું ક્રિયા કરવાની, ક્રિયા કરે એટલે એનો કાર્ય થયો. ક્રિયા કરવાથી એ આત્માનો કર્તા ભાવ થયો. હવે એના કર્તા ભાવ પ્રમાણે જે એની ક્રિયા છે, હવે એ ક્રિયા ચાલવાથી કર્તા પોતે થયો તો જે કરશે એનો ફલ પણ એને જ ભોગવવાનું છે, બીજું કોણ આવશે વચ્ચે? હવે આ ગુણ પ્રમાણે દાન આપવા જાય તો દાનાંતરાય નડે છે. આ ગુણ પ્રમાણે કંઈ મેળવવા જાય તો એને લાભાંતરાય કર્મ નડે છે. આ ગુણ પ્રમાણે પોતે કંઈ ખાવા પીવા જાય તો એને ભોગાંતરાય કર્મ નડે છે. આ ગુણ પ્રમાણે બીજી બધી સાધન સામગ્રીઓ વાપરવા જાય તો ભોગાંતરાય નડે છે. અને સૌથી વધારે પહેલા અંદર વીર્યાંતરાયનું કર્મ નડે છે. તમે શક્તિ જ ન વાપરી શકો, શક્તિ જ ન વાપરી શકો. જ્ઞાનાવરણીય કર્મ શું છે, યાદ ન રહે કે સમજણ ન પડે, એમાંથી જ્ઞાનાવરણીય. પણ હવે એના કરતાં તો આ કર્મ વધારે છે. તમે આખો દિવસ બીજી બધી પંચાયતમાં રસ પડે છે, ભણવામાં રસ નહીં પડે. ચોપડી લઈને બેસવાનું કોઈ એટલે એના માટે, પણ બીજી આખા ગામની પંચાયત કહો તો 10 વખત દોડશે. હવે શું કરવું, કર્મ છે. હવે કર્મે પોતાનું આવરણ બનાવી લીધું. હવે આત્માએ ગુણ પ્રમાણે કરવી કે કર્મ પ્રમાણે કરવું, શું કરવું? ક્રિયા પ્રવૃત્તિ, જે ક્રિયા પ્રવૃત્તિ છે એને એના ગુણ પ્રમાણે કરવું કે શું કરવું? છોકરામાં બુદ્ધિ સારી છે, ભણે એમ છે, હોશિયાર છે, પણ હવે એને રમવામાં જ મન છે. હા, હવે એ આવશે.
ખ્યાલ આવ્યો? સારું છે, પ્રશ્ન સારો છે એટલો કેવું. શું પણ અહીંયા કોઈ લાડવા વરાવે કે નહીં? મોકલાવું, લાડવા મોકલાવું. હવે એ પ્રમાણે અહીંયા શું છે કે આપણે શબ્દાર્થમાં વસ્તુનું લેવડ દેવડ કરીએ છીએ. તો હવે કેવલી રોજ જ્ઞાન આપે એ શું? ખ્યાલ આવ્યો? કેવલી પોતે જે છે હવે સિદ્ધ થયા આત્મા હોય તો એ શું કરે? અનંતા જીવોને અભયદાન આપ્યું કે નહીં? એમના તરફથી, સિદ્ધ તરફથી હવે કોઈ જીવની હિંસા, કોઈ જીવની વિરાધના કંઈ થવાનું છે? કંઈ નહીં. તો સિદ્ધ થયેલા આત્માનો લાભ સંસારના અનંતા જીવોને શું મળે? સિદ્ધાત્માને પોતાનું ભોગ શું? સ્વગુણોનો ઉપયોગ, એ આનંદ જે અનુભવે છે એનો ભોગ છે. અને ઉપભોગ એટલે શું? એકવાર વપરાય તે ભોગ. એકવાર વાપરતા જે વસ્તુ પતી જાય એનું નામ ભોગ. અને જે વસ્તુ ન પતે અને આત્માએ એ જ વસ્તુનો વારંવાર વાપરતા રહેવું એનું નામ ઉપભોગ. બોલો. કોઈ કપડું તમે કેટલી વાર વાપરશો? પણ ગોથરી તો અત્યારે વાપરવા બેઠા કે કલાકમાં પતી ગઈ. પણ કપડું તો રોજ વાપરવું પડશે. તો કપડાનો ઉપયોગ તમે વારંવાર કરશો. સાધન સામગ્રીઓનો ઉપભોગ તમે વારંવાર. પણ એ તો બધું જળ વસ્તુઓ છે. ઉપભોગ કરતા કોણ? એમાં એને શક્તિ તો વાપરવી પડે કે નહીં? આ કપડું વાપરવાનું, સાચવવાનું, સંકેલવાનું, ઘડી કરવાની, ખોલવાનું, પલેવાનું, ધોવાનું, સૂકવવાનું, લેવાનું, દેવાનું, એ કપડાની પાછળ આત્માએ કેટલી ક્રિયા કરવી પડે છે, કેટલો વ્યવહાર કરવો પડે છે. પણ એ કરતા કોણ? આ તો જળ સાધન છે. એ તો જ્યાં પડ્યું છે ત્યાં પડ્યું જ છે. એનો ઉપભોગ કોણ કરશે? વારંવાર વસ્તુનો વપરાશ કઈ રીતે થાય? હવે એ જ વસ્તુ જે છે આત્મા અત્યારે કઈ પર્યાયમાં છે? કે ભાઈ આત્મા અત્યારે જે છે સિદ્ધ પર્યાયમાં છે, કેવલી પર્યાયમાં છે, સદેહી છે ને અદેહી છે. આ તો શું છે? ગુણ છે. સશરીરી હોય કે અશરીરી હોય, ગુણ ગુણ તરીકે જ રહેવાનું. મહાવીર સ્વામી પોતાનું આયુષ્ય જે રીતે જીવન જીવતા હતા, આ એમનું આયુષ્ય ચાલે છે. ખ્યાલ આવ્યો? હવે અહીંથી અહીંયા એમને 30મા વર્ષે દીક્ષા લીધી. આ 42મા વર્ષે 4 ઘાતી કર્મો ખપીને કેવલ જ્ઞાન થયું. એમાં આ કર્મ ભેગું ખપ્યું કે નહીં? અંતરાય કર્મ ભેગું જ ક્ષય થયું છે ને. અને અંતરાય કર્મ ભેગું ક્ષય થવાથી આ બધા 5 ગુણો એ બરોબર 13મા ગુણસ્થાનકે પ્રગટ થઈ ગયા. કેમ થઈ ગયા? ક્ષયિક ભાવે સંપૂર્ણ ક્ષય થઈ ગયો. નિયમ શું? જે આવરણીય કર્મનો ક્ષયિક ભાવે ક્ષય થાય એની નીચે દબાયેલું ગુણ જે છે સંપૂર્ણ પ્રગટ થઈ જાય. સંપૂર્ણ એટલે કેટલું? અનંત. જે સંપૂર્ણ પ્રગટ થઈ જાય એ જે છે ક્ષયિક ભાવનું પ્રગટીકરણ છે. તો એ 13મા ગુણસ્થાનકે આ ગુણ પ્રગટ થઈ. પણ 13મા ગુણસ્થાનકે અહીંયા પ્રગટ થયું. હવે બીજા 30 વર્ષ સુધી એમને અહીંયા જે છે નિર્માણ થવાનું છે. તો આ 30 વર્ષ સુધી પોતે જે છે બિલકુલ અંતરાય કર્મ વગરના છે કે નહીં? પણ અંતરાય કર્મ વગરના હોવા છતાં સશરીરી છે. અને એ અહીંયા પછી અહીંથી જે આત્મા મોક્ષે જશે હવે અશરીરી થયા. પણ અશરીરી થયા તો એ ગુણ તો પૂરેપૂરું રહ્યું. ગુણ ક્યાં જવાનું છે? કર્મ ગયા છે. શું? અંતરાય કર્મ ગયું એટલે આ ગુણ પૂર્ણ પ્રગટ થયો. પણ આયુષ્ય કર્મ ગયું એટલે હવે આત્મા જે છે શરીરના બંધન વગરનો ચોખ્ખો રહે. હવે શું થયું? ગુણ પ્રગટ થઈ ગયા. હવે ગુણ પ્રગટ પૂર્ણ પ્રમાણે પ્રગટ થયા. પૂર્ણ પ્રમાણ એટલે કેટલું?
અનંત પ્રમાણમાં ગુણ રહ્યો. દાન પણ અનંત, લાભ પણ અનંત, ભોગ પણ અનંત, ઉપભોગ પણ અનંત, વીર્ય પણ અનંત, શક્તિઓ અનંત પ્રમાણમાં પ્રગટી છે. બધું અનંત પ્રમાણે પ્રગટ થયું. તો જે અનંત પ્રમાણે પ્રગટ થયું, તો જેમ જ્ઞાન દર્શન અનંત પ્રગટ થઈને આખા લોકમાં પસરે, એમ આ ગુણો પણ જે છે હવે બધે પસરે કે નહીં? તો બધે લોકમાં કોણ છે? આપણે છીએ કે નહીં? અનંતા જીવો છે કે નહીં? તો એ બધાના ઉપર જે છે એમની કરુણા વર્ષે એ દાન થયું. કોની? સિદ્ધોની. સિદ્ધોની અનંત દયા, અનંત કરુણા, એ એમની કરુણા જે આપણને સ્પર્શે. હવે જે રિસીવ કરે એને સ્પર્શે, એને ખબર પડે. ન રિસીવ કરે, કઈ ખબર ના પડે, તો શું કરવું? ખબર તો પડે આપણને. હવે સિદ્ધોનો આપણને લાભ શું થયો? જગતના સમસ્ત જીવો માટે શું લાભ થયો? અભયદાન. કે હવે એમના તરફથી કોઈની વિરાધના થવાની છે નહીં. ખ્યાલ આવ્યો? હવે એમનું અનંત ભોગ શું? સ્વયં પોતાના ગુણોનો જ અનુભવ કરે એ એમનો ભોગ. અને સ્વયં પોતાના બધા જ ગુણોનો અનંત વાર ઉપભોગ કરીને આનંદ અનુભવે એ ઉપભોગ. આનંદ આવ્યો કે નહીં એમને? એટલે આપણે કહીએ ને કે ભાઈ મોક્ષમાં સિદ્ધો તો અનંત ઘણા સુખી છે, અનંત ઘણા સુખી. એ ક્યારે? પોતે જ પોતાના આવા અનંત ગુણોનો પોતે જ ઉપભોગ કરે તો આનંદ એમાંથી થાય. તમે જે જ્ઞાન મેળવ્યું, એ જ્ઞાનનું ચિંતન કર્યું ને એ જ્ઞાનમાંથી તમને જે આનંદ આવે, અનુભૂતિ જે થઈ, એનો જે આનંદ આવ્યો, એ આપણે ચાર લાડવા ખાઈ એનો આનંદ નથી આવતો એનાથી વધારે. તો એ આનંદનો અનુભવ કોને થયો? આત્માને થયો. લાડવા તો હજી જીભે અડે ને ગળ્યા લાગે તો, જ્યારે આ શું થયું? આનો અનુભવ કોને થયો? આત્માને અનુભવ થાય. આત્મા સ્વયં અનુભવે છે, પોતાને ખબર પડે છે. હવે એ જો બરોબર લક્ષ્ય રાખીએ તો શક્ય છે, નહીંતર એ પ્રયત્ન કરીએ આપણે. હવે એ સિદ્ધને પોતાને અનાદિ અનંત કાળ સુધી ત્યાં સ્થિર રહેવાપણા માટે એમને અનંત વીર્ય ગુણ લાગવાનું છે. જે આત્મા જ્યાં ત્યાં જે પહોંચી ગયા, હવે એ લોકાંતે આલોકાંત ભાગ આવી ગયો. અને આ જે છે અહીંયા સિદ્ધ શિલા છે. હવે એ આત્મા પોતે ત્યાં જે છે આ અવસ્થામાં રહ્યા છે. હવે જે કાયોસર્ગ મુદ્રાએ ગયા તો આ અગમ ગયાણમ. હવે એ જે ત્યાં પહોંચ્યા છે, હવે એમને અહીંયા કઈ સિદ્ધ શિલાને અડવાનું એ નથી, સિદ્ધ શિલા ઉપર બેસવાનું એ નથી, કંઈ કરતા કંઈ નહીં. તો હવે શું લટકવાનું? કોણ લટકાડનાર છે એમને કોઈને? કે ભાઈ ખીટીએ બાંધ્યા છે ને લટકે છે? ના. તો આમાં પોતાની અનંત વીર્ય શક્તિ વપરાઈ રહી છે. ઉર્ધ્વગામી સ્વભાવ, એ ઉર્ધ્વગામી સ્વભાવ પ્રમાણે જે એમને ઉપર પહોંચવાનું છે. કારણ શું છે કે અહીંયા એમને કોઈ પકડી રાખનાર તો નથી ને. હવે અહીંયા દ્રવ્ય તો આકાશ છે, ધર્માસ્તિકાય છે ને ધર્માસ્તિકાય છે. તો હવે ધર્માસ્તિકાયને તો કામ જ નથી. કેમ નથી? ગતિ સહાયતા છે. હવે એમને તો કોઈ ગતિ કરવાની રહી, એટલે એ ખસી ગયો. હવે રહ્યું કોણ? આકાશ તો છે જ. તો આકાશે તો એની રીતે જગ્યા આપી દીધી છે, એની જગ્યામાં રહી રહ્યા છે. એટલે હવે એની કોઈ ચિંતા નથી રહી. આકાશ કઈ હલવાનું નથી, પોતે કઈ હલવાના નથી. હવે અધર્મસ્તિકાય અહીંયા એમને આગળ ગતિ કરતા અટકાવે છે.
એટલે સ્થિતિ સ્થાપકતા જે છે એ અધર્માસ્તિકાયના આધારે, પણ અધર્માસ્તિકાય પોતે નિષ્ક્રિય છે, એ કંઈ બીજું કંઈ કરી શકે એમ નથી. હવે ત્રણ ખસી ગયા, ત્રણ દ્રવ્યો કોણ? આકાશ નિષ્ક્રિય છે, ધર્માસ્તિકાય નિષ્ક્રિય છે, અધર્માસ્તિકાય નિષ્ક્રિય છે, એમને કોઈએ કંઈ કરવાનું નથી. તો હવે આ કરવાપણું કોનું? આત્માનું, પોતાનું. કરવાપણાનું કામ કોના આધારે છે? કરવાપણાની ક્રિયા અનંત વીર્યના આધારે. હવે અનંત વીર્યના આધારે જે એનો કર્તા ભાવ છે કે મારે અનંતા કાળ સુધી સાદી અનંત, હવે અનંતા કાળ સુધી એને એમને અહીંયા સ્થિર રહેવાનું છે. તો અહીંયા જે આત્મા ત્યાં પહોંચી ગયા છે એમને અનંતા કાળ સુધી ત્યાં સ્થિર રહેવાનું છે. તો પોતાની શક્તિથી રહેવાનું છે, સતત પોતાની શક્તિ વપરાશે. તમે બેસી રહો તો તમારી શક્તિ વપરાય છે કે નહીં? તમે સૂઈ રહો તો શક્તિ વપરાય છે કે નહીં? ઊભા રહો તો શક્તિ વપરાય છે કે નહીં? આ જે સતત તમારી શક્તિનો વપરાશ છે, સમજાય કે નહીં? એ કોનો છે? અનંત વીર્ય ગુણનો છે. તો સંસારી જીવની અવસ્થા તો સમજી ગયા કે ભાઈ અનંત વીર્ય ગુણ ઉપર વીર્યાંતરાય કર્મ છે, પણ જેનું અંતરાય કર્મ સર્વથા ખપી ગયું છે, હવે એને અંશ માત્ર નથી રહ્યું. આ 30 વર્ષ સુધી પણ એમને નથી, અને છતાંય પોતે પોતાની રીતે શરીરમાં તો રહેવાનું છે. આ 30 વર્ષ પણ મહાવીર સ્વામીને વિહાર કરવાનો, ગોથરી પાણી વાપરવાની, શરીર ચલાવવાનું, અને છતાંય કોઈ હવે નવા કર્મ બાંધવાય નથી. ખ્યાલ આવ્યો? કોઈ ઘાતી કર્મોય નથી બંધાવાના, અને પ્રવૃત્તિ ચાલવાની જ છે, એક ધારી ચાલવાની છે. કોણ ચલાવશે? બધી શક્તિઓ જે છે એકલી આત્માની આ એક જ ઘરમાંથી આવે છે. બધી શક્તિઓ જે છે, હવે બીજું કોઈ ઘર જ નથી. બીજા ગુણો જે છે શક્તિ સંચાર કરવા વાળા નથી. આમાંથી શક્તિ આવે તો બીજા ગુણો સક્રિય થાય. બોલો, ફરી બોલો. આમાંથી એટલે હા, બસ ખ્યાલ આવ્યો. હવે બીજા ગુણોને સક્રિય કરવા, એને એક્ટિવ કરવા અંદર એ કોણ કરે? તો પછી શક્તિ વગર સંચાર ક્યાંથી થવાનો? જો શક્તિ જ નહીં મળે તો પછી એ પોતે કંઈ કરી નહીં શકે. એટલે એને જોઈએ છે આ શક્તિનો સંચાર કરવા માટે અંદર હોવી તો જોઈએ કે નહીં? એટલે શક્તિ અનંતી આપી છે. હવે એ શક્તિ અનંતી રહેવાની અંદર, પણ તો અનંતી શક્તિ દેહ અંદરથી પ્રગટ કરવાની. કોણ કરશે? કોણ? હવે કેમ કે હવે એના ઉપર પાછું અંતરાય કર્મ બંધાઈ ગયું. આ કર્મ એટલું ભારે આવી ગયું છે. એ કર્મ કેટલું ને ગુણ કેટલું? બેની અંદર હરીફાઈ કોની છે? ગુણ આત્માનું અનંત છે. હવે કર્મ આત્માનું કેટલું? હા, પણ એ પણ કેટલું થઈ ગયું? અનંત થઈ ગયું. હવે આ બેની સ્પર્ધામાં ગુણમાં તો ફરક પડવા, સત્તાગત ગુણ તો પાયામાં તો અનંતો છે જ છે. એ સત્તાગત ગુણ ઉપર જે છે એ આવરણીય કર્મ જે છે, હવે આવરણીય કર્મ કેટલા ટકા રહે, કેટલા પ્રમાણમાં રહે, કેવું રહે, સમજાય કે? એમાં તમારે રોજ વધઘટ કરવા દે છે કર્મમાં. જેટલું કર્મ ઘટશે તો ગુણ વધશે. વાદળા ખસશે ને સૂર્યનો પ્રકાશ આવશે તો અજવાળું પથરાશે. વાદળા નહીં ખસે ને વાદળા જે છે એમને એમ રહી ગયા તો સૂર્યના પ્રકાશને આવરી લેશે, ઢાંકી દેશે. તો શું કરશો? મૂળ વાત ત્યાં છે. તો ગુણ આત્મામાં કેટલું છે?
તો સત્તાગત ગુણ તો દરેકનું અનંત જ પડેલું જ છે, દરેક બાબતમાં અનંતો પડેલું છે. એક પણ ગુણ આત્મામાં અનંતથી ઓછું નથી. નિયમ છે ગુણ એક પણ, હવે એ અનંત ગુણ હોય પણ થતા થતા કાળ અનંતો વીત્યો, અનંતા ભવ વીત્યા, અનંતા કાળથી જીવ સંસારમાં, એમાં અનંતી વખત એને ગુણથી વિપરીત આચરણ કર્યું એટલે કર્મ પણ અનંતું થઈ ગયું. શું થયું હવે? ધર્મલાભ સાહેબ બોલો. હા હા બરોબર બરોબર. મેલ્યો नहीं साहब, बंदा नहीं मिलिए तो हाँ व्हाट्सएप में बंदा नहीं मिलिए. હવે ગુણ જેટલા પ્રમાણમાં રહેશે, સમજાય કે નહીં? તો ગુણ જેટલા પ્રમાણમાં રહેશે એટલું અનંત જ છે. હવે આપણને પહેલા જે છે આત્માનું દ્રવ્ય સ્વરૂપ, પ્રદેશોના સમૂહાત્મક સ્વરૂપ, પ્રદેશોમાં ગુણ સ્વરૂપ, એ બધાનો અભ્યાસ કરતા કરતા આત્મ સ્વરૂપ દ્રષ્ટિ સમક્ષ સ્પષ્ટ થઈ જવું જોઈએ. શું એ દ્રષ્ટિ સમક્ષ એ સ્પષ્ટ થઈ જાય કે આટલું બધું ગુણ છે, આટલું બધું ગુણ છે, અનંત ગુણ છે. પણ હવે સામે એ પણ આવી જવું જોઈએ કે અનંત કર્મ પણ છે. હવે બેની અંદર હરીફાઈ છે, ગુણ વધારે કે કર્મ વધારે, ગુણ વધારે કે કર્મ વધારે. ગુણ તો હવે સત્તાગત છે, દ્રવ્યમાં છે, પ્રદેશ સમૂહોમાં છે, એ તો કાયમ માટે અનંત 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 જ રહેવાનું છે. વ્યવહારમાં પર્યાયમાં, વ્યવહાર કોનો છે? પર્યાયજન્ય વ્યવહાર છે. તો પર્યાયમાં અનંતું તો નહીં રહે. પર્યાયના વ્યવહારમાં આજે ક્યાં અનંતું છે ભાઈ? સત્તાગત અનંતું હોવા છતાં એ આવરણીય કર્મથી જે રીતે ઢંકાયેલું પડ્યું છે. હવે આત્માએ પુરુષાર્થ શેમાં કરવાનો છે? આ આવરણને કઈ રીતે ઘટાડી શકાય છે, ઓછું કેવી રીતે કરી શકાય છે. એ આવરણને ઓછું કરે એટલે અંદરથી ગુણ ફરી પાછું વધવા માંડે. આ પુરુષાર્થ જ ધર્મ કહેવાય. બોલો. ધર્મ છે, બરોબર. હવે લખજો આગળ. સર ગુણમાં ને કર્મમાં, કરતા ભાવે ક્રિયા કરો એ ગુણમાં કરો છો કે કર્મમાં કરો છો? અત્યારે તમે ગુણમાં કરો છો. અત્યારે ગુણમાં, જ્ઞાનમાં પુરુષાર્થ, જ્ઞાનાચારમાં વીર્યાંતરાય કર્મનો ક્ષય. એટલે જ્ઞાનાવરણીય કર્મય ખપે, વીર્યાંતરાય કર્મય ખપે. બંનેની નિદ્રા ભેગી થાય છે. જેવું આ બંધ પડ્યું એટલે ઉપયોગ ભાવ બદલાઈ ગયો એટલે હવે જ્ઞાનાચાર બંધ થઈ ગયું તો શક્તિ તો બીજામાં વપરાશે, ત્રીજામાં વપરાશે. શક્તિને તો વપરાશ છે ને, એટલે બીજામાં ત્રીજામાં વપરાશે. તો ગોથરી જવું એ પણ 5 માળ ચડવા ઉતરવા બધે જવું એ પણ ક્રિયા તો છે, તો એમાં શક્તિ તો વપરાશે. પાછું લાવો, વાપરો, વાપર્યા પછી એને પચાવવું કરવું એ માટે આ પણ શક્તિ તો છે જ ને. તો આ એનું કામ તો છે ને. હવે એ જેનું ભોગાંતરાય કર્મ જેટલા ટકા વધારે હશે એને ખાધું નહીં પચે, ત્યારે પચવું કરવું બધું જ જે છે એ થવું તો જોઈએ કે નહીં? એના માટે એનું કામ છે. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.